નાગપંચમી વાર્તા અને વ્રત વિધિ. નાગપાંચમની વ્રત વિધિ. શ્રાવણ માસની વદ પાંચમ અને નાગપાંચમનો દિવસ. આ દિવસે વ્રત કરનારે પોતાના ઘરની દિવાલ ઉપર બને તો રસોડાની દિવાલ ઉપર નાગદાદાનું ચિત્ર દોરવું, ઘીનો દીવો કરવો, ઘી અને બાજરીના લોટની કોરી કુલ્લર કરવી, પલાળેલી મગની દાળ, શ્રીફળ એક વખત જમીને આ વ્રત કરવું. બને તો આગલા દિવસે ચણાના લોટનું ટાઢું જમવું, વાર્તા કહેવી અને નાગદાદાની પૂજા કરવી. વાર્તા. એક નાનું ગામ હતું. તેમાં એક ડોશી રહે. ડોશીને 7 દીકરા હતા. 6 દીકરા મોટા હતા. તેમની વહુઓના પિયરમાં ઘણું જ સુખ હતું. પૈસા ટકે રેલમછેલ હતી. 7મા છોકરાની વહુનું પિયર ગરીબ હતું. તેથી તેની સાસુ મેણાટોણા મારે, વાત વાતમાં વાંધા વચકા પાડે અને આમ નાની વહુને દુઃખ દે. બધાના જમ્યા પછી એઠું જૂઠું જમવાનું આપે. નાની વહુના બિચારાના દુઃખના દિવસો પસાર થતા હતા. એવામાં નાની વહુને સુખનો દિવસ આવ્યો. નાની વહુ ગર્ભવતી થઈ. એને જેમ જેમ દિવસો પસાર થતા ગયા નાની વહુને જુદી જુદી વસ્તુઓ ખાવાનું મન થાય. પણ કોણ ખાવા આપે? ઘરમાં બધા તેના દુશ્મન. એક દિવસ ઘરમાં દૂધપાક બનાવ્યો. નાની વહુને દૂધપાક ખાવાની ઈચ્છા થઈ હતી. ઘરમાં નાના મોટાએ આનંદથી દૂધપાક ખાધો, પણ નાની વહુની સામે કોઈએ જોયું નહીં. બધાએ દૂધપાક ખાઈ લીધા પછી તેના ભાગે તો વાસણનો ઠઠેરો જ આવ્યો. સાસુએ કહ્યું, ઢીંબા માંજી નાખ અને તપેલીમાં બળેલા પોપડા છે તે ખાઈ લેજે. નાની વહુએ બિચારીએ દૂધપાકના બળેલા પોપડા ઉખાડીને એક વાટકામાં ભેગા કર્યા અને પછી વાસણ ધોવા માટે પાણી ભરવા ગઈ. પોપડાનો વાટકો એક રાફડા પાસે મૂકીને પાણીનું બેડું ભરવા આગળ વધી. મનમાં એક વિચાર કર્યો કે કામકાજમાંથી પરિવારી જ્યાં વાટકો મૂક્યો હતો ત્યાં આવી તો વાટકો ખાલી. એ રાફડામાં નાગણી રહેતી હતી. તે પણ ગર્ભવતી હતી. તેથી બળેલા પોપડાની સુવાસ આવતા તેણે પોપડા ખાઈ જવાની ઈચ્છા થઈ અને બહાર આવીને પોપડા ખાઈ ગઈ. નાની વહુએ વાટકો ખાલી જોતા માથું કૂટ્યું અને બોલી, ઘરની બળેલી વનમાં આવી તો વનમાં પણ આગ લાગી. બળ્યું મારું નસીબ જ ફૂટલું છે. કોને દોષ દઉં? હશે જાણે ખાધું હોય. ભગવાન તેનું પેટ ઠારજો. એવા આશીર્વાદ બોલી. રાફડામાં રહેલી નાગણીની નાની વહુના આશીર્વાદ સાંભળતા ખૂબ ખુશ થઈ આવી અને બોલી, બહેન, તારા બળેલા પોપડા હું ખાઈ ગઈ છું, પણ એ તો કહે, તારે આવું શું વખા પડી કે અહીંયા લાવીને ખાવા પડે? નાની વહુએ રડતા રડતા નાગણીને પોતાના દુઃખની બધી જ વાત કરી. નાની વહુની દુઃખભરી વાત સાંભળીને નાગણીને તેના ઉપર દયા આવી અને તેણે કહ્યું કે દીકરી, તું રડીશ નહીં. આજથી મને તારી માં ગણજે. મનમાં જરાય દુઃખ લાવીશ નહીં. તારો ખોળો ભરવા અમે બેય આવીશું. તું તારે ખોળો ભરવાના દિવસે કંકોત્રી મોકલાવજે. નાગણીની વાત સાંભળીને નાની વહુને આનંદનો પાર ન રહ્યો. દિવસ પસાર થવા લાગ્યા. પછી તો ખોળો ભરવાનો દિવસ આવ્યો.
નાની વહુએ પોતાના સાસુને ઘણા કાલાવાલા કરી કારગરીને સાસુ પાસે કંકોત્રી લખાવી અને કંકોત્રી લઈ મનમાં રખાતી રાફડા ઉપર મૂકી. જાઉં છું, મારી આબરૂ રાખજે એમ કહીને નાની વહુ તો પછી પોતાને ઘરે ગઈ. ખોળો ભરવાનું મુહૂર્ત આવ્યું. ત્યાં તો નાગ અને નાગણી વાજતે ગાજતે વહુ ઘેર આવ્યા. આખા ગામમાં વાત ફેલાઈ ગઈ હતી કે નાની વહુના પિયરિયા તો બહુ પૈસાવાળા છે. કેટલું બધું લઈને ખોળો ભરવા આવ્યા છે. ખોળો ભરવાની વિધિ પૂરી થાય પછી તો સાસુને કહીને નાગ અને નાગણી નાની વહુને એમના ઘરે લઈ ગયા. સમય જતાં નાની વહુને દેવના ચક્કર જેવા પુત્રનો જન્મ થયો. દીકરો તો રાતે વધે છે, તેનાથી વધારે દાડો વધે છે એમ નાની વહુની સાથે નાગણી વિહાય છે અને તેના બચ્ચા મોટા થાય છે. દરરોજ દૂધ ગરમ કરી પછી બાજુમાં ઘંટડી મૂકે છે અને નાની વહુને નાગણી કહે છે કે અમે ચારો ચરવા જઈએ, દૂધ ઠંડુ થાય એટલે આ ઘંટડી વગાડજે. ઘંટડીનો અવાજ સાંભળી તારા ભાઈઓ નાગના બચ્ચા દૂધ પીવા આવશે. આમ દરરોજ નાની વહુ ઘંટડી વગાડે છે અને નાગણીના બચ્ચા દૂધ પીએ છે. એક દિવસ નાગણી ચારો ચરવા ગયા હોય છે. દૂધ હજી ગરમ ને ગરમ છે. નાની વહુ કાંઈ કામમાં હોય છે અને નાની વહુનો દીકરો ભાખોડિયા ચાલી શીખી ગયો છે. તે ભાખોડીએ ચાલતા પેલી ઘંટડી સામે રમકડું સમજીને જાય છે અને તેના હાથે ઘંટડી વાગે છે. તેથી નાગણીના બચ્ચા વાસણમાં મોઢું નાખે છે તો દાઝી જાય છે અને કોઈનું મોઢું બળે છે, કોઈની પૂંછડી બળે છે અને કોઈની પાછી આવીને જુએ છે. અને નાગણી પાછી આવીને જુએ છે તો પોતાના બચ્ચામાં કોઈ ખાંડિયા થઈ ગયા છે તો કોઈ બુચિયા થઈ ગયા છે. નાગણી નાની વહુને પૂછે છે, આ કોણે કર્યું? ત્યારે નાની વહુ રડતા બધી વાત કરે છે. નાગ અને નાગણીના બાળકની ભૂલ માફ કરી દે છે, પણ નાગણીના બચ્ચા મનમાં વેર રાખે છે કે બહેન તેના સાસરે જાય પછી તેને કરડીને બદલો લઈશું. આમ ને આમ ઘણો સમય પસાર થયો છે. પછી નાની વહુને નાગણીએ જીયાણ કરીને તેના સાસરીએ વિદાય કરે છે. જીયાણમાં પુષ્કળ ધન જોઈએ નાની વહુના સાસરિયા મોઢામાં આંગળા નાખી ગયા. એવામાં એક દિવસ નાની વહુ પાણી ભરવા ગઈ હોય છે અને નાગણીના બચ્ચા આવે છે અને નાની વહુની સાસુને પૂછે છે કે બહેન ક્યાં ગયા છે? સાસુ કહે છે, પાણી ભરવા. બેન પાણી ભરવા ગઈ છે. નાગના બચ્ચા ઘરમાં બેઠા હોય છે અને તેની વહુ પાણી ભરીને આવે છે અને પાણીયારામાં જ તે બચ્ચા સંતાઈને બેસે છે અને તેઓ વિચારે છે કે બહેન પાણીયારામાં બેડું મૂકવા આવશે એટલે આપણે તેને ડંખ દઈશું. નાની વહુ પાણીયારામાં બેડું મૂકવા જાય છે ત્યાં
જ તેને ઠેસ આવે છે અને તરત જ તેના મોઢામાંથી સરી પડે છે કે ખમ્મા મારા ખાંડિયા બાંડિયા વીરને. આ સાંભળીને પેલા નાગના બંને બચ્ચાઓને થાય છે કે બિચારી બહેન આપણા માટે કેટલી દુઃખી છે. હવે આપણાથી તેને કરડાય નહીં અને તેઓ ત્યાંથી ચૂપચાપ ચાલ્યા જાય છે અને તેઓ વેર ભૂલી જાય છે. સાસરામાં નાની વહુ માનીતી થઈ. તેથી જેઠાણીઓ વગર લાકડે બળવા લાગી. એક દિવસ નાની વહુના છોકરાએ જેઠાણીના દૂધની તાસળી ઢોળી નાખી. જેઠાણીએ છાણકો કર્યો, તું તો મોટા ઘરનો છે, તારી માને કહે વાડે ભેંસો બંધાવે. નાની વહુ રડતી રડતી રાફડા પાસે ગઈ. નાંગણને મેણાની વાત કરી તો નાંગણી બીજા જ દિવસે 140 દૂધની ભેંસ મોકલી. શ્યામાએ જરાકેય રોષે રાખ્યા વગર અડધી ભેંસો જેઠાણીઓને આપી દીધી અને હૃદયની વિશાળતા જોઈ જેઠાણીઓ હૃદય પલટાઈ ગયા અને નાની વહુ ઘરમાં સૌની માનીતી બની ગઈ. હે નાગ દેવતા, હે નાગ માતા, જેમ નાની વહુને ફળ્યા એવા વ્રત કરનાર, વાર્તા વાંચનાર, સાંભળનાર સૌને ફળજો. ઓમ નમઃ શિવાય. જય નાગ દેવતા.